સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ખેડૂતોની રેલી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતો રેલીનું આયોજન કરશે। ગણોદ ધારાના વિરોધ અને ખેડૂતોની અન્ય માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું। જો કે પ્રશાસને ટ્રેક્ટર રેલીને મંજૂરી ન આપ્યાનો આયોજકોનો દાવો છે। ટ્રેક્ટર રેલીને મંજૂરી ન અપાતા હવે ખેડૂતો પગપાળા રેલી યોજશે। દૂધરેજથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે। આ સમગ્ર આંદોલનને દબાવી દેવા માટે થઈને દસડા વિધાનસભાના જે માન્ય ધારાસભ્યશ્રી છે એ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા એક પટેલ આગેવાનને જે પ્રકારે ધમકાવવામાં આવ્યા છે, ગામે ગામ જઈને જે ધમકી આપવામાં આવી છે, એથી પણ આગળ વધી અને એમણે હનુમાનજીનું અપમાન કર્યું છે। હનુમાનજી વિશે જેવા શબ્દો વાપર્યા છે એ આપણે ક્યારેય કલ્પના ના કરી શકીએ। ભગવાન શ્રી રામનું જે પ્રકારે અપમાન કરવામાં આવ્યું છે એની આપણે કલ્પના કરી શકતા નથી કે ભારતીય જનતા પાર્ટી જે પોતાની જાતની હિન્દુવાદી પક્ષ ધરાવે છે, કહેવાતો હિન્દુવાદી પક્ષ, પરંતુ એના મુખની અંદર રામની પણ રાવણ છે। એ પ્રકારે માન્ય ધારાસભ્યશ્રી દ્વારા હનુમાનજીનું અપમાન કરવામાં આવ્યું છે, હનુમાન ચાલીસાનું અપમાન કરવામાં આવ્યું છે, રામધૂનનું અપમાન કરવામાં આવ્યું છે। આ પ્રકારનું ક્યારેય ચલાવી શકાય નહીં।